શ્રી ભગવતી ચરિત્રની આ છઠ્ઠી કથામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધૂમ્રલોચનની એક એવી રોમાંચક વાર્તા સાંભળીશું જે આપણને જીવનના એક બહુ જ મોટા સત્ય એટલે કે સુખ અને દુઃખના ચક્ર વિશે ઘણું બધું સમજાવી જશે. અને જુઓ, કથાની શરૂઆત જ કેટલી ઊંડી વાતથી થાય છે. આ પંક્તિ છે ને એ આપણને બસ એ જ યાદ અપાવે છે કે જીવનમાં સુખ દુઃખ તો આવવાના જ. આ જ તો બ્રહ્માંડનો નિયમ છે, એક સંતુલન. અને આ જ વિચાર આખી વાર્તાનો પાયો છે એવું કહી શકાય. તો ચાલો હવે સીધા કથાના કેન્દ્રમાં જઈએ અને મળીએ એ બે શક્તિશાળી ભાઈઓને, શુંભ અને નિશુંભ. એમની સત્તાની ભૂખ એટલી હતી કે એમણે આખા બ્રહ્માંડને હલાવી દીધું હતું. પણ સવાલ એ છે કે એમની આ સફર શરૂ કેવી રીતે થઈ? તો ભાઈ, આટલી બધી શક્તિ આવી ક્યાંથી? એનો સ્ત્રોત હતો એક વરદાન. શુંભ અને નિશુંભે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એટલી કઠોર તપસ્યા કરી કે એના ફળરૂપે બ્રહ્માજીએ એમને એક અનોખું વરદાન આપ્યું. અને સાંભળો, અહીં જ વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. એમણે વરદાનમાં શું માંગ્યું? કે એમને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, ટૂંકમાં કોઈ પણ પુરુષ મારી ન શકે. પણ જુઓ, એ લોકો એક નાનકડી પણ બહુ જ મોટી વાત ભૂલી ગયા. એમણે કોઈ સ્ત્રીથી રક્ષણ માંગ્યું જ નહીં. અને બસ આ જ એક ભૂલ જ એમના અંતનું કારણ બનવાની હતી. અને જેવું વરદાન મળ્યું તરત જ એના પરિણામો પણ દેખાવા લાગ્યા. કેમ કે જ્યારે શક્તિ હાથમાં આવે ને ત્યારે અહંકારને આવતા વાર નથી લાગતી. અને અહીં પણ એવું જ થયું. અસુરોની જીત કેટલી ઝડપી અને ક્રૂર હતી એનો અંદાજ તો લગાવી જ શકાય છે. એક પછી એક એમણે આખા સ્વર્ગ પર કબજો જમાવી લીધો. સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર કોઈને ન છોડ્યા. બધા દેવતાઓને એમની સત્તા અને એમના ઘરમાંથી જ કાઢી મૂક્યા. હવે બધું જ ગુમાવ્યા પછી હારેલા દેવતાઓ શું કરે? એ લોકો હિમાલયની શાંતિમાં શરણ લે છે. અને ત્યાં એમની પ્રાર્થનામાં એમની નિરાશા અને છેલ્લી આશા બધું જ દેખાય છે. કારણ કે હવે એમને ફક્ત એક જ શક્તિ યાદ આવી રહી હતી, મહાન દેવી જગદંબા. અને બસ અહીંથી જ વાર્તા એકદમ બદલાઈ જાય છે. દેવોની પ્રાર્થના એ સાંભળવામાં આવે છે. જે દિવ્ય શક્તિને એમણે પોકારી હતી એ હવે પ્રગટ થાય છે. હા, દેવતાઓની સાચા હૃદયની પ્રાર્થનાનો જવાબ મળે છે. દેવીનું એવું ભવ્ય પ્રાગટ્ય થાય છે કે જે ફક્ત સુંદર અને તેજસ્વી જ નથી, પણ એ તો અંધકારમાં એક આશાના કિરણ જેવું હતું. પણ અસુરો તો અસુર, એ લોકો આ દિવ્યતાને ક્યાંથી ઓળખે? એમના સેનાપતિઓ ચંડ અને મુંડ દેવીને જુએ તો છે, પણ એમને દેવીની શક્તિ નહીં, ખાલી એમનું સૌંદર્ય જ દેખાય છે. એમના માટે તો દેવી જીતવા માટેની કોઈ વસ્તુ સમાન હતા. અને અહીં જુઓ, બે અલગ અલગ દુનિયા જાણી ટકરાઈ રહી છે. એક તરફ છે શુંભનો અહંકારથી ભરેલો, માલિકી ભાવવાળો પ્રસ્તાવ, અને બીજી તરફ છે દેવીનો એકદમ શાંત, દ્રઢ અને પડકારજનક જવાબ, જે એમના આત્મવિશ્વાસને બતાવે છે. તો હવે શું? દેવીના આ પડકારથી અસુરોનો અહંકાર તો ગવાવાનો જ હતો. તો ચાલો હવે વાર્તાના એ જ સંઘર્ષમાં ઉતરીએ જ્યાં અહંકારનો સામનો સાચી શક્તિ સાથે થવાનો છે. દેવીનો જવાબ સાંભળીને શુંભનો અહંકાર ઘવાયો અને એ ગુસ્સાથી એકદમ લાલચોળ થઈ ગયો. તરત જ એણે પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને હુકમ કર્યો કે જા અને એ સ્ત્રીને બળજબરીથી ઉઠાવી લાવ. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે યુદ્ધ નક્કી થઈ ગયું. ધૂમ્રલોચન પોતાની મોટી સેના લઈને પહોંચી ગયો અને સીધી દેવીને ધમકી આપવા લાગ્યો. એના શબ્દોમાં સત્તાનો નશો અને અજ્ઞાનતા સાફ દેખાતા હતા. એને બિચારાને ખબર જ નહોતી કે એ કોની સામે ઊભો છે. પણ આવી ધમકીઓથી દેવી પર કોઈ અસર થાય? જરાય નહીં. એ તો એકદમ શાંતિથી પોતાની પ્રતિજ્ઞા ફરીવાર કહે છે. એમનો આત્મવિશ્વાસ જ એમની શક્તિનો સૌથી મોટો પુરાવો હતો. અને પછી જે થયું, યુદ્ધ તો શરૂ પણ નહોતું થયું ત્યાં જ દૈવી શક્તિની એક ઝલક જોવા મળી. જેવો ધૂમ્રલોચન હુમલો કરવા આગળ વધ્યો, દેવીના વાહન સિંહની ખાલી એક ગર્જનાથી આખી અસુર સેના ડરથી કાંપવા લાગી. અને આ તો ફક્ત શરૂઆત હતી. અને અંત તો એનાથી પણ વધારે ઝડપી હતો. દેવીએ ખાલી એક હુંકાર કર્યો અને બસ એટલામાં જ પેલો શક્તિશાળી સેનાપતિ ધૂમ્રલોચન એક જ ક્ષણમાં રાખ થઈ ગયો. આ દેવીની શક્તિનું કેવું સરળ પણ ભયાનક પ્રદર્શન હતું.
શક્તિના આવા પ્રદર્શન પછી શું થયું હશે? ચાલો હવે એ જોઈએ કે આ એક જ ઘટનાએ આવનારા યુદ્ધની દિશા કેવી રીતે બદલી નાખી. ધૂમ્રલોચનની સેના તો લગભગ ખતમ જ થઈ ગઈ. જે થોડા ઘણા સૈનિકો બચ્યા હતા એ બધા ડરના માર્યા સીધા પોતાના રાજાઓ પાસે ભાગ્યા અને જઈને કહ્યું કે આપણો સામનો કોઈ સામાન્ય સ્ત્રી સાથે નથી, પણ કોઈ દિવ્ય શક્તિ સાથે છે. પણ સમજી લો કે ધૂમ્રલોચનનો અંત તો આ મોટા યુદ્ધનું ખાલી પહેલું પ્રકરણ હતું. આ હારથી શુંભનો ગુસ્સો શાંત થવાને બદલે ઉલટો વધી ગયો અને એણે ચંડમુંડ અને રક્તબીજ જેવા એનાથી પણ વધારે ખતરનાક અસુરોને મોકલ્યા અને અહીંથી જ ભવિષ્યના ભયંકર યુદ્ધોનો પાયો નંખાયો. અને આખરે આ સંઘર્ષનો અંત એ જ આવ્યો જે આવવાનો હતો. દેવી જગદંબાએ એક પછી એક બધા જ અસુરોનો નાશ કર્યો, દેવતાઓને એમનું સ્વર્ગનું રાજ પાછું અપાવ્યું અને બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને શાંતિની સ્થાપના કરી. તો આ કથા આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછીને જાય છે કે જ્યારે શક્તિમાંથી જન્મેલો અહંકાર એટલો વધી જાય કે દૈવી શક્તિને જ પડકારવા લાગે ત્યારે એનું પરિણામ શું આવે? આ વાર્તા એ જ શીખવે છે કે સાચી શક્તિ અહંકારમાં નહીં પણ નમ્રતામાં છે. આ વાત પર જરૂરથી વિચાર કરજો.